પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે સતાવણી મધ્યે સુવાર્તાનું કામ કેવી રીતે કરી શકાય. સુવાર્તાના કાર્યો માટે સતાવણી એ જોખમકારક છે, પણ સતાવણી મધ્યે ખ્રિસ્તી વિશ્વાસીઓને આપણે કેવી રીતે ઉત્તેજન આપી શકીએ. દેવના વચનો દ્વારા જુદા વચનો આપણે જોતા હતા અને એટલા માટે ઘણી પ્રાર્થનાઓ પણ બાઇબલમાં છે કે જે પ્રાર્થનાઓ આપણે સતાવણી મધ્યે કરી શકીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરી શકીએ. પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય અને 29મું વચન. હે પ્રભુ, તું તેઓની ધમકીઓ ધ્યાનમાં ન લે અને તારા સેવકોને તારી વાત પૂરેપૂરી હિંમતથી કહેવાનું સામર્થ્ય આપ. સુવાર્તા પ્રગટ કરવા માટેનું સામર્થ્ય હિંમતથી આપવા માટેની એ વાત લખવામાં આવેલી છે કે હિંમતથી કહેવાનું સામર્થ્ય પ્રભુ આપ. તું તેઓને તારા સેવકોને તારી વાત પ્રગટ કરવા માટે તમારું સામર્થ્ય આપો. પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય અને 25મું વચન. જેલમાં પ્રાર્થના. કેવી રીતે સુવાર્તા પ્રગટ થાય અને સતાવણીની મધ્યે જેલમાં પ્રાર્થના થાય. તો પાઉલ અને સિલાસ, પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય અને 25મું વચન. પાઉલ અને સિલાસ મધરાતે જેલમાં પ્રાર્થના અને પ્રભુની સ્તુતિ આરાધના કરતા હતા. બેડીઓથી જકડાયેલા હતા, સતાવણી હતી, ભૂખ્યા હતા, માર પડ્યો હતો. તો એવા મધ્યે સુવાર્તા થાય, ભજન થાય, આરાધના થાય. પણ પાઉલ અને સિલાસ કહે છે કે અમે વહેલી સવાર સુધી ઈશ્વરની આરાધના કરી, પ્રભુનું ભજન કર્યું. તો ત્યાં જે બંદીવાનો હતા તેઓને પણ સારું લાગ્યું અને તેઓ તેનું સાંભળતા હતા. અને બાઇબલ એમ કહે છે કે એવા સમયમાં જાણે કે એ ઘર હાલ્યું, એ જેલ હાલી અને કહે છે કે ત્યાં દૂતો આવ્યા, પવિત્ર આત્માનું સામર્થ્ય ઉતરી આવ્યું અને તેઓને મુક્તિ આપવામાં આવી. એટલે કે જેલમાં પ્રાર્થના, પ્રભુની આરાધના અને ભજન. બીજો કરંથથી 12મો અધ્યાય અને 9મું વચન. સંત પાઉલ શું કહે છે? દેહનો કાંટો દૂર થાય તે માટે સંત પાઉલે 3 વાર પ્રભુને પ્રાર્થના કરી. દેહનો કાંટો કયો? સુવાર્તા કરતા જે સતાવણીઓ, તકલીફો અને લોકો સતાવે, એ દેહમાં જે કાંટો છે એ કાંટા માટે કહે છે કે 3 વાર પ્રાર્થના કરી. ત્યારે જવાબમાં પ્રભુએ કહ્યું કે મારી કૃપા તારે વાસ્તે બસ છે. મારી જે પ્રભુની કૃપા છે એ કહે છે કે તારે વાસ્તે બસ છે. પહેલો પિત્તર 4:12 અને 13. પહેલો પિત્તર 4:12મું વચન, 13મું વચન. તમારા પર અગ્નિરૂપી દુઃખો આવે તો તેમાં આશ્ચર્ય પામતા નહીં, પણ તેને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો તેમ સમજી આનંદ કરજો. તમે ખ્રિસ્તના દુઃખોના ભાગીદાર થાવ છો એ બાને, એમાં તમે આનંદ કરજો, પ્રભુની સ્તુતિ કરજો. માથેની સુવાર્તા 10મો અધ્યાય 16મા વચનથી આગળ જુઓ. પ્રભુએ આપણને ઘેટા જેવા મોકલ્યા છે, સાપ જેવા હોશિયાર, કબૂતર જેવા સાલસ બનવાનું કહ્યું છે. મારે લીધે અને મારી સાક્ષીને લીધે તમારે ઘણું સહન કરવું પડશે, પણ ચિંતા ના કરતા. યોગ્ય સમયે તમારે શું બોલવું તે પ્રભુ તમને શીખવશે. આ શું થયું? સુવાર્તા મધ્યે, સતાવણી મધ્યે પ્રભુનું વચન આપણે કેવી રીતે પ્રગટ કરી શકીએ અને એ વચનો દ્વારા પ્રભુ કયા વચનોનું ઉત્તેજન આપણને આપે છે એ વાત અહીંયા બતાવવામાં આવેલી છે. એટલે કે સુવાર્તા કરતાં સતાવણી છે અને સતાવણી મધ્યે પ્રભુ પવિત્ર આત્માનું સામર્થ્ય એના લોકો જોડે પ્રભુ રાખે છે. અને આ દિવસોમાં આપણી પર સતાવણીઓ, આપણી સંસ્થાઓ પર સતાવણીઓ, આપણા વિશ્વાસ પર સતાવણીઓ, આપણી મંડળીઓ પર સતાવણી, આપણા ચર્ચોને તોડી નાખવામાં આવે છે. એવા સમયે આપણો શું રિસ્પોન્સ? તો પ્રભુ એના વચનમાં કહે છે કે આપણે તો દેવની કૃપામાં જીવવાનું છે. અને કહે છે કે શું બોલવું યોગ્ય સમયે, તો પ્રભુ જ શબ્દો આપે છે. અને સંત પાઉલને પ્રભુએ કહ્યું એમ કે તારે વાસ્તે મારી જે કૃપા છે બસ છે. અને એટલા માટે એ કૃપામાં આપણે જીવીએ અને પ્રભુનો મહિમા કરીએ. આમીન પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે ખાતરીદાયક, ઉત્તેજનદાયક વચન માટે આભાર. સુવાર્તા કરતા સતાવણી મધ્યે તમારા વિશ્વાસી લોકોને ટકી રહેવા મદદ કરજો. અને આજે સવારે એવા લોકો માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ, સતાવણીઓ છે એમની ઉપર, માર માર્યો છે, તકલીફો છે, એવા લોકોને તમારું સામર્થ્ય આપજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.